જ મોટી ઘટના કહી શકાય અને સુપ્રીમ કોર્ટનો આ મોટો નિર્દેશ છે કે હવે જેટલી પણ દેશમાં જેટલી પણ હાઈકોર્ટ છે તેમની પાસે જેટલા પણ પેન્ડિંગ કેસ છે અથવા તો રિઝર્વ તારીખો જે છે તે હવે 3 મહિનાની અંદર તે લોકોને તમામ જેટલા પણ કેસીસ છે તેમાં નિર્ણય આપવાનો નિર્દેશ આપ્યો છે અને સીજેઆઈ સૂર્યકાંત, જસ્ટિસ વિપુલ એમ પંચોલી અને જસ્ટિસ જોય મલ્યા બાગચીની આ જે બેચ છે તેમણે જણાવ્યું છે કે જામીનના કેસ પરના આદેશો પણ તે જ દિવસે આપવા જ જોઈએ. જો કોઈ નિર્ણય અનામત રાખવામાં આવે છે તો તે બીજા દિવસે આપવો જ જોઈએ. આ સાથે બેન્ચે એમ પણ કહ્યું છે કે કેસ પર ચર્ચા અને દલીલો પૂર્ણ થયા પછી તમામ હાઈકોર્ટ તેમની વેબસાઇટ પર અનામત નિર્ણયની તારીખ પણ પ્રદર્શિત કરશે. એટલે જેટલા પણ કેસીસ હાલ ફિલહાલ ચાલી રહ્યા છે તે અંગે આ જે નિર્ણય છે તે સીજીઆઈની જે બેચ છે તે લોકોએ આને લઈને નિર્દેશ આપ્યા છે. આ સાથે સાથે વિવિધ મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટે હજુ નિર્ણય આપ્યા છે, જેમાં 4 મુખ્ય નિર્ણયો છે જેનો સમાવેશ થાય છે. જેમાં વાત કરવામાં આવે તો સૌથી પહેલા જેટલા પણ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે નીચલી અદાલતોએ જામીન સંબંધિત કેસોમાં તેમના નિર્ણયોને જાણ ઉચ્ચ અદાલતોને કરવી જ પડશે. આ સાથે ચુકાદાઓ કાર્યવાહી પાત્ર ભાગ ખુલ્લી અદાલતમાં જ આપવો જોઈએ. બાકીનો જે આદેશ છે તે 7 દિવસની અંદર અપલોડ થવાની જે સમયસીમા છે તે નક્કી કરી દેવામાં આવી છે. આ સાથે 15 દિવસની અંદર અપલોડ જે પણ નિર્ણય છે એ અપલોડ ના થાય વેબસાઇટ પર તો અરજી જે છે તે દાખલ કરી શકે છે. એટલે જે પણ કેસ જેમની વચ્ચે ચાલી રહ્યો છે અને એમનો જે નિર્ણય છે તે અપલોડ ના થાય તો જે પણ અરજીદાર છે એ અરજદાર છે તેઓ પોતાની અરજી દાખલ કરી શકશે. જો 30 દિવસની અંદર કોઈ પણ કારણોસર આ નિર્ણય અપલોડ ના થાય તો કેસ પાછો ખેંચવા અને તેની સુનાવણી માટે બીજી બેચમાં મોકલવા માટે આ અરજી દાખલ કરી શકાશે. આ સાથે સાથે ભારતનું બંધારણ કલમ 142 હેઠળ સુપ્રીમ કોર્ટને વિશેષ સત્તાઓ આપે છે કે આનો અર્થ એ છે કે સુપ્રીમ કોર્ટ સંપૂર્ણ ન્યાય માટે વિશેષ આદેશો જાહેર કરી શકે છે. અને આનો અર્થ એ છે કે જો સામાન્ય કાયદો કોઈ કેસમાં તાત્કાલિક અથવા સંપૂર્ણ ન્યાય આપવામાં અસમર્થ હોય તો સુપ્રીમ કોર્ટ તેની વિશેષ સત્તાઓનો ઉપયોગ કરી શકે છે, જે હેઠળ આ વખતે સુપ્રીમ કોર્ટે તમામ હાઈકોર્ટ્સને આ નિર્દેશો આપ્યા છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.